હર્ષભાઈ સંઘવીને કહું છું કે આવા પાખંડી જેવો તમારો ફોટો ન પડાવો, આવા લોકો ખરાબ સાથે કે તમારા ફોટાનો દુરુપયોગ કરી નાખા જૂનાગઢને ડરાવવામાં આવે છે વાલા. અને હર્ષભાઈ સંઘવીને મારે કહેવાનું કે તમે તો ડ્રગ્સના અને હરેક નશાના ખિલાફી છો. તો જો આશ્રમની અંદર આશ્રમના નામે ઓયો ચલાવતા હોય, આશ્રમ નહીં એક હોટલ તરીકે યુઝ કરતા હોય ને, હું એક એક ફાઇલ ખોલીને બેઠી છું વાલા, એક એક ફાઇલ. એટલે આવા લોકો જોડે હર્ષભાઈ સંઘવીને હું બે હાથ જોડીને એક વિનંતી કરું છું, એક દીકરીને નાતે, કે આવા લોકો જોડે તમે એક ફોટો ના પડાવો, એક ફોટો નહીં. કેમ કે હું તમારા દિલથી રિસ્પેક્ટ કરું છું હર્ષભાઈ સંઘવીની. આવા અને ભૂપેન્દ્રભાઈ પટેલની એક દીકરી, પટેલની દીકરી એક પોકાર કરી રહી છે કે જો તમારા પટેલ સમાજની દીકરી પર આવું ખોટું થઈ રહ્યું હોય, અને ભાઈ એક એનસી ફરિયાદ, હાલો માની લીધું કે મારા ઉપર પોલીસની કામગીરીની અડચણ બનાવવા એક કેસ થયો અને મને રોકવા માટે મિત્ર 6 ગાડીઓ, મારો રામ જાણે છે કે ત્યારે કીર્તિ પટેલને ભગવતીએ કેમ બચાવી ને મારા ભોળિયા નાથે, એ તો મારો રામ જાણે છે. હું મારી ગાડીની દશા પણ તમને બધાને બતાવીશ કે મારી ગાડીની દશા શું કરી છે આ લોકોએ. અરે ભાઈ, જૂનાગઢની અંદર એવા ઘણી બેન દીકરીઓના કિસ્સા છે, મર્ડરના ને એના, ઓલા સુરજ ભુવાજીના ધારાના કેસના. જો તમે આટલી સ્પીડ રાખી હોત ને, મને ગોતવાની, જો એનસી ફરિયાદમાં કીર્તિ પટેલને ગોતવાની ફરજ તમે કેટલી બધી ફટાફટ નિભાવો છો, અને કીર્તિ પટેલ લોકેશન એટલા ટ્રેસ કરો છો ને, એટલી જ જો ફરજ તમે એવી ઘણી બધી બેન દીકરીઓ જેવી કે ધારાના મર્ડર કેસની અંદર તમે તમારું માઇન્ડ લગાવ્યું હોત ને, પોલીસની ફરજ નિભાવી હોત ને, તો વર્ષ દિવસ નો થાત. આ સૂરજ ભળવાને ઇન્દ્ર ભારતી બાપુ ખોડામાં શું ઉડાવે, ખોડામાં આવે ભાઈ. ગુંડા તો શું કરે, ખોડામાં શું ઉડાવે ને. પણ એ ગુંડા, તારાથી ડરતી નથી હો, તારાથી થાય ને એ કરવા માંડવાનું. હું એક હિન્દુની દીકરી છું, હું એક સનાતની છું, અને મને મારો ધર્મ શું છે ને એ મને ખબર પડે છે વાલા. મને મારો ધર્મ અને મારા ધર્મની માન મર્યાદા કીર્તિ પટેલ જાણે છે. કદાચ કીર્તિ પટેલ તો શબ્દથી ખરાબ છે વાલા, પણ ચરિત્રથી નહીં. એ તો મારા ઉપર, મારા ગુજરાતને ભરોસો જ છે. અને સમજો એસટીન ફાઇલની કરતા પણ ઇન્ડુ તારી ફાઇલ પણ બહુ મોટી છે, અને એવા તારા ચિઠ્ઠા છે ને વાલા, કે તારી હાથ પેઢીઓ યાદ કરશે, હાથ પેઢીઓ. તારા બનેલા શિષ્યો પણ એમ કે છે, કેવા ને ગુરુ બેન